समाचार नवसारीથી એસએમસીની ટીમનું બિલીમોરામાં ઓપરેશન બિશ્નોઈ ગેંગના સાગરીત પર ફાયરિંગ બિલીમોરા નગરપાલિકા પાસે કર્યું છે ફાયરિંગ બિશ્નોઈ ગેંગના સાગરીતે કર્યું હતું ફાયરિંગ એસએમસીની ટીમ પર બિશ્નોઈ ગેંગે કર્યું ફાયરિંગ એસએમસીની ટીમ અને ગાડી પર કર્યું ફાયરિંગ એસએમસીની ટીમે સ્વ બચાવમાં કર્યું ફાયરિંગ હાલમાં જે જાણકારી મળી રહી છે ન્યૂઝ 18 પર આરોપીનો वीडियो અમે આપને બતાવીશું ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ વિડિયો જે છે તે જોવા મળી રહ્યા છે 3 જેટલા આરોપીઓની કરી છે ધરપકડ એક આરોપી ભાગતા પોલીસે કર્યું ફાયરિંગમાં પગમાં વાગી છે ગોળી આરોપી પાસે હથિયારો હોવાની બાતમી હતી હાલમાં જે જાણકારી મળી રહી છે કે બિશ્નોઈ ગેંગ અને એસએમસીની ટીમ વચ્ચે આ ફાયરિંગ થયું છે જેમાં આરોપીઓ પકડાઈ ગયા છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં વધુ શું અપડેટ મળી રહી છે બિશ્નોઈ ગેંગને લઈને પોલીસે જે ફાયરિંગ કર્યું છે તેમાં ચોક્કસ સિદ્ધાર્થ જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના છે અને ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ચૂક્યો છે આજે દ્રશ્ય છે સીધા ન્યૂઝ 18 ગુજરાતી સીધા ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આ જે દ્રશ્ય છે એ બિલીમોરા નગરપાલિકા વિસ્તાર છે આ પ્રકારની ઘટના બની છે ધોળે દિવસ સિદ્ધાર્થ બિશ્નોઈ ગેંગના સાગરીતો એટલે કે જીજે 21 55 એટલે કે નવસારી જિલ્લાનું પાર્કિંગ છે સિદ્ધાર્થ સૌથી મોટો ખુલાસો છે ન્યૂઝ 18 પર હાલ થઈ રહ્યો છે કે જે ગાડીમાં આરોપીઓ હતા એ નવસારી પાર્કિંગની ગાડી હતી અને એ જે સ્થાનિકો હતા એ પણ 2 જેટલા સ્થાનિકો બિલીમોરાના લોકલ હતા એવું કહેવામાં સામે આવી રહ્યું છે અને બાકીના જે છે રાજસ્થાન અને એમપીના એમ કુલ 6 લોકો હતા અને એ મુંબઈ તરફ જઈ રહ્યા હતા એમની પાસે વેપન્સ હતા એટલે કે હથિયારો સાથે હતા એ રીતની સ્ટ્રીટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી ને એ બાતમીના આધારે તેમનો પીછો કરી રહ્યા હતા અને બિલીમોરા જે નગરપાલિકા વિસ્તાર જે સોમનાથ મહાદેવ મંદિરનું કમ્પાઉન્ડ છે અને એ જગ્યા પર એમને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે આરોપીઓ છે એ જે સ્ટેટ મોનિટરિંગ સેલના જે અધિકારીઓ પોલીસ કર્મીઓ છે એમના પર ફાયરિંગ કરતા સ્વ બચાવમાં પોલીસે આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું અને એમાંનો એક આરોપી ભાગવા જતા અને પગના ભાગે ગોળી મારીને એમને ઝડપી પાડવામાં આવ્યો છે અને જે તમામ જે આરોપીઓ છે એ હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી પહેલા દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જે કિયા સફેદ કલરની કાર છે ત્યાં જે ફોરેન્સિક એક્સપર્ટ જે ઉભા છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે નવસારી પોલીસના ડીવાય સહિતના કેમેરામેનને પ્રયત્ન કરી કહેવાનો કે કિયા કાર સ્પષ્ટપણે આપણે જોઈ શકાય અને એ કારની અંદર જ ઝડપાયેલા જે બીજા આરોપીઓ છે એ જે હાલ પોલીસ પૂછપરછ ચાલી રહી છે અધિકારીઓ વારાફરતી કારની અંદર ગઈને ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે સાથે કે સેના માટે હથિયારો કોણે મંગાવ્યા હતા અને જે તમામ જે દિશાઓ છે સિદ્ધાર્થ એ દિશાઓમાં હાલ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા સિદ્ધાર્થ પહોંચી ચૂકી છે કે જ્યાં આરોપીઓની જે કારમાં આવ્યા હતા ને એ આરોપી હાલમાં પણ કારમાં જ બેઠા છે પોલીસે જે સ્થિતિમાં એમને દબોચી લીધા હતા એ સ્થિતિમાં જ હાલ અત્યારે જે છે આરોપી અંદર બેઠા છે અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળે છે અને તમામ નવસારી જિલ્લા પોલીસનો જે કાફલો છે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે એક ડીવાયએસપી 4 જેટલા પીઆઈ અને 50 થી વધુ જે પોલીસ કર્મીઓ છે હાલ ઘટના સ્થળે સીધા પહોંચી ચૂક્યા છે અને તમામ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે જે આરોપીને પગના ભાગે ગોળી મારવામાં આવી હતી એ આરોપીની પણ સારવાર નવસારી બિલીમોરા શહેરની જે મેંગુસી હોસ્પિટલ છે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં સારવાર આપવામાં આવી રહી છે અને એના પણ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે ન્યૂઝ 18 પાસે સામે આવ્યા છે જે દર્શક મિત્રોને પણ જોઈ શકાય છે કે આ આરોપીને જે છે એક્સરે રૂમમાં હાલ એક્સરે સહિતની જે કામગીરી છે એ કરવા માટે સારવાર માટે લઈ ચૂક્યા છે અને ત્યાં સારવાર આરોપીની ચાલી રહી છે અને બાકીના 3 જેટલા આરોપીઓ છે એ હાલ આ કારમાં બેઠા છે અને તમામ જે આરોપીઓ સાથે જે છે હાલ ઇન્ટ્રોગેશન સીધા ચાલી રહ્યું છે અને તમામ દિશાઓમાં હાલ પોલીસ આ પ્રકારની જે કઈ વેપન્સ કોને જવાના હતા અને મુંબઈ શા માટે જવાના હતા અને બિલીમોરાના જે લોકલ સ્થાનિક યુવાનો હતા એ શા માટે એમની સાથે જોડાયા હતા અને શું આગળ શું એમનું કાવતરું હતું આ તમામ જે દિશાઓ છે દિશામાં હાલ પોલીસ તપાસ હાથ ધરી છે સિદ્ધાર્થ ભાવિન સૌથી પહેલા આપ એ જણાવો કે કઈ રીતે આખો ઘટનાક્રમ સર્જાયો હતો પોલીસ ત્યાં આગળ અથવા તો એસએમસીની ટીમ ત્યાં આગળ પહોંચી આરોપીઓએ ફાયરિંગ કઈ રીતે કર્યું પહેલા ત્યારબાદ પોલીસે શું એક્શન લીધા સમગ્ર ઘટનાક્રમ શું થયો હતો ચોક્કસ સીધા આખો ઘટનાક્રમ સમજાવીએ તો જે આરોપીઓ હતા એ જે કિયા કાર મેં વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવે આજે કિયા કાર જે છે જીજે 21 55 એ કારમાં આરોપીઓ હતા અને હાલ દ્રશ્યો જોઈ શકો છો પોલીસ અધિકારીઓ જે ફિગર આઉટ એટલે કે રિંગ આઉટ કરવામાં આવ્યું છે જે સ્થળને કે જ્યાં આરોપીઓની પાછળ પીછો કરી રહ્યા હતા અને એ પીછો કર્યા બાદ આરોપીઓ આ કમ્પાઉન્ડમાં અહીંયા અંદર પ્રવેશ્યા હતા અને એ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા બાદ જે છે એમને આરોપીઓને ખ્યાલ આવી ગયો છે કે આ પોલીસની ટીમ એમની પાછળ પડી છે એટલે આ કાર આ જે જગ્યા છે એ જગ્યા પર એમને કાર દબાવી દીધી અને ત્યારબાદ જે આ બ્લેક કલરની જે કાર છે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કર્મીઓ અધિકારીઓની એ કાર પર ફાયરિંગ કર્યું એવી વાત હાલ સામે આવી રહી છે પંકજ અને ત્યારબાદ આ કારમાંથી એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને એ આ જ જગ્યા છે કે ત્યાં
પછી પોલીસે સ્વ બચાવ માટે ફાયરિંગ થતા આ આરોપીઓ પર ફાયરિંગ કર્યું છે અને એક આરોપીને પગના ભાગે ગોળી મારતા હારીને સીધા સારવાર માટે રાખવામાં આવ્યો છે. અને હાલ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના કારના દરવાજા ખોલી રહ્યા છે, એ જ કારની અંદર કિયા કાર જે છે સફેદ વ્હાઇટ કલરની, એ જ કારમાં હાલ આરોપીઓ જે છે એ અંદર બેઠા છે અને એમને દબોચી લીધા છે. એક આરોપી છે આ સ્ટેટ મોનિટરિંગ જે બ્લેક કલરની કાર જે છે એ કારની અંદર એક આરોપી છે અને બાકીના જે આરોપીઓ છે એ વ્હાઇટ જે સફેદ કલરની કિયા કાર છે. હું ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશું નજીકથી કે જે રીતના એના ગ્લાસમાંથી જોઈ શકાય કે જે રીતના જે એક આરોપી છે, બે આરોપી જેટલા છે એ અંદર પોલીસે એમને પકડીને બેસાડ્યા છે, એટલા માટે કે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે કે આરોપીઓ શા માટે અહીંયા આવ્યા હતા. જે બિશ્નોઈ ગેંગનું જે હાલ નામ સામે આવી રહ્યું છે કે બિશ્નોઈ ગેંગના સાગરીતો છે અને એમની સાથે જોડાયેલા છે, એટલે એ પોલીસ તે દિશામાં પણ સીધા હવે તપાસ હાથ ધરી રહી છે. ભાવિન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે રીતે આપ જણાવી રહ્યા છો, આ આખી ઘટનાક્રમ ઘટી હતી, શું તે રહેણાંક વિસ્તાર હતો, ત્યાં આગળ રહેતા હતા, તે આસપાસના વિસ્તારમાં કઈ રીતની હલચલ થઈ ગઈ હતી? કારણ કે દ્રશ્યો જોવા નથી મળ્યા સ્વાભાવિક રીતે, ત્યારે પોલીસે એક્શન શરૂ કરી દીધી હતી. ચોક્કસથી સિદ્ધાર્થ, આજે સમગ્ર ઘટના છે જે ઘટનાક્રમ જે જગ્યા પર બન્યો છે, જે ઘટના જે જગ્યા પર બની છે, ફરીથી કેમેરામેનને વિનંતી કરીશ, જે છે પબ્લિક એરિયા છે, એટલે કે બિલીમોરા નગરપાલિકા છે. બિલીમોરા નગરપાલિકા ફરી બતાવવાનો પ્રયત્ન કરીશ. બિલીમોરા નગરપાલિકા છે, બિલીમોરા નગરપાલિકા ફરી બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં પાછળ જે આ જે ભાગ દેખાય છે, જે પોલીસ અધિકારીઓ ઉભા છે, એ ભાગ જે છે બિલીમોરા નગરપાલિકાનો એરિયા છે. ત્યાં અરજદારોથી લઈને અધિકારીઓ છે, પાલિકાના જે કોર્પોરેટરો છે, તમામો અવર જવર રહેતી હોય છે. આજુબાજુ દુકાનો આવેલી છે, એટલે કે ચા નાસ્તાની જે ખાણીપીણીની લારીઓ છે એ પણ ત્યાં ઉપસ્થિત છે. એટલે આ ભરચક વિસ્તારમાં ધોળે દિવસ એટલે કે અંદાજિત 12:30 થી 12:30ની આસપાસની આ ઘટના બની છે. એટલે જ્યારે જે ફાયરિંગની ઘટના બની સીધા તે સમયે ભારે અફરાતફરીનો માહોલ બની ચૂક્યો હતો, કારણ કે નજીકમાં જ જે ફાયરિંગની બનતા જે બિલીમોરા શહેરના જે નગરજનો છે એ પણ અચંબિત બની ગયા હતા અને ભારે અફરાતફરીનો એક બાજુ માહોલ બની ગયો હતો. પરંતુ સમગ્ર પરિસ્થિતિને પોલીસે કાબુમાં લઈ લીધી હતી અને જે આરોપી છે એમને સીધા દબોચી લીધા હતા. ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં બિશ્નોઈ ગેંગના સાગરીતોએ ફાયરિંગ કર્યું, ત્યારબાદ વળતો જવાબ પોલીસ તરફથી આપવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે, એક આરોપીને પગમાં ગોળી વાગવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જ્યારે બંને અન્ય આરોપીઓ છે તે હાલમાં પોલીસ પકડમાં છે. નવસારીના બિલીમોરા શહેરમાં આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ એક આરોપી પર એટલે કે જે બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાનું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ જે છે સત્તાવાર પુષ્ટિ આની નથી થઈ કે કઈ ગેંગનો માણસ શું હતું. પરંતુ એના પર સ્ટેટ મોનિટરિંગ સેલની એક બાતમી મળી હતી કે આરોપી પાસે વેપન્સ છે, એટલે કે હથિયાર છે, અને એના આધારે ટીમ પીછો કરી રહી હતી. બિલીમોરા નગરપાલિકા નજીક જે આરોપીને પકડવા માટે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પહોંચ્યા હતા અને તે આરોપી ભાગવાનો પ્રયત્ન કરતા આરોપી પર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ દ્વારા પગના ભાગે ગોળી મારીને એને ઝડપી લેવામાં આવ્યો છે. જે દ્રશ્ય છે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે આરોપીને જે પોલીસ કર્મીઓ દ્વારા પગના ભાગે જે ગોળી મારવામાં આવી હતી, એ આરોપીને હાલ જે બિલીમોરા મેંગોસી હોસ્પિટલ એટલે કે સામૂહિક આરોગ્ય જે કેન્દ્ર છે બિલીમોરાનું, ત્યાં એને લાવવામાં આવ્યો છે અને સારવાર આપવામાં આવી છે. અને નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ હાલ બિલીમોરા નગરપાલિકા જે ઘટના બની હતી ત્યાં પહોંચી ચૂક્યા છે અને હાલ મેંગોસી હોસ્પિટલ ખાતે પણ જે છે ઉચ્ચ અધિકારીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.